કામરેજ તાલુકાના ધોરણપારડી નજીક આવેલ હિન્દવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના પ્લોટ નંબર E11 પર આવેલી રિસાયકલિંગ કંપની ઇકોપ્લાસ્ટ દ્વારા કેમિકલયુક્ત દૂષિત પાણી સીધું જ ખાડીમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ કંપની દ્વારા બહારથી લાવેલા પ્લાસ્ટિક વેસ્ટને ધોઈ તેમાં દાણા બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વગર કેમિકલ મિશ્રિત પાણી હિન્દવા પાર્કની ડ્રેનેજ લાઇન મારફતે ટોકર ખાડીમાં છોડવામાં આવતું હતું। આ ઘટનાની જાણ થતાં કરજણ, ધોરણ, પારડી, આખલોલ સહિતના ગ્રામજનો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામે મોરચો કાઢવામાં આવ્યો। જીપીસીબી દ્વારા તાત્કાલિક પગલાં લેતા કંપનીને બંધ કરી દેવામાં આવી। અધિકારીઓએ જણાવ્યું કે સેમ્પલના પરિણામો છે તેના આવ્યા બાદ આગામી 2 દિવસમાં કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હવે સાંજે 4 વાગે રાબેટા મુજબ અમે આવતા હતા તો અમારે અહીંયા જે ખાડી પસાર થાય છે જેનું પાણી તાપી નદીમાં મળે છે તે પાણીનો કલર એકદમ બ્લુ કલર હતો। એટલે સાંજે સરપંચશ્રીને જાણ કરી કરજણ, એમના દ્વારા 6 વાગે અમે બધા સાથે આવીને તપાસ કરી તો એ પાણીનું સેમ્પલ અમે લીધું અને અમારી બાજુમાં જે હિન્દવા કંપની આવેલી છે એમાંથી આ પાણી છોડવામાં આવે છે એવી જાણ થયેલી હતી અમને। અમે સાંજે લગભગ 8 થી 9 વાગ્યાની આસપાસ જ્યાંથી પાણી અમારું જે ખાડીમાં એડ થાય છે ત્યાં આગળ અમે સેમ્પલ લીધું। એ એકદમ બ્લુ કલરનું કેમિકલયુક્ત પાણી હતું અને એ પાણી આસપાસના 28 થી 30 ગામો પાણી પી છે અને આખું સુરત જિલ્લો આ પાણી પી છે। લગભગ 8.5 કરોડ લોકો આ પાણી પી છે જે કેમિકલયુક્ત પાણી છે। અગાઉ બી અમે રજૂઆત કરેલી હતી ત્યારે લાલ કલરનું પાણી હતું, અત્યારે બ્લુ કલરનું પાણી છે। સાંજે 4 વાગે મને જાણ થઈ કે ખાડીમાં પાણીનો કલર બદલાયો છે, એટલે હું બહારગામ હતો તો સાંજે 6 વાગે ઘરે આવ્યા પછી અમે 10 થી 15 જણા સ્થળ પર પહોંચ્યા તો ખાડીનું પાણીનું સેમ્પલ લીધો છે અમે તો આ ટાઈપનું પાણી હતું એમાં। પછી અમે હોટતા હિન્દવા ફેક્ટરી ખડી એમાં ગયા છે તો રાતના 8 વાગે અમને જે જગ્યાએ પાણી નીકળતું હતું ત્યાં ગયા તો આ ટાઈપનું પાણી નીકળતું હતું તો ખાડીમાં એડ થાય છે ને ખાડી દ્વારા સુરત સિટીમાં જાય છે તાપી નદીમાં। એટલે આ તો ખરેખર બહુ ખરાબ પાણી છે, કેમિકલયુક્ત ને લોકોના શરીર માટે ચર્યા કરવામાં આવે છે।